ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત એક વાટકી ચોખાના લોટમાંથી આખા પરિવાર માટે તૈયાર થતા ક્રિસ્પી ઢોસા સાથે ચટણીની રેસીપી. તો આ ઢોસા ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે, જેમાં ના તો આપણે દાળ ચોખાને પલાળવા પડશે કે ના તો તેને પીસવાની ઝંઝટ થશે. બસ એક વાટકી ચોખાનો લોટ અને થોડા શાકભાજી સાથે ઢોસા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. સાથે ઢોસાને આપણે અમુક ટીપ સાથે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર કરશું. અને ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી આપણે કોપરાનો ઉપયોગ કર્યા વગર સિંગદાણા અને દાળિયાની દાળ સાથે એકદમ ટેસ્ટી બનાવશું. તો નાસ્તામાં કે સાંજે જમવામાં શાક રોટલી બનાવવાનો મૂડ ના હોય તો એકવાર આ ચોખાના લોટના ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા બનાવવા માટે મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો મેં આ રીતના ઝીણા લોટનો ઉપયોગ કરેલો છે. હવે મેં જે વાટકીથી ચોખાનો લોટ લીધેલો હતો તે વાટકીના માપથી પાણી લીધેલું છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી બાઉલમાં એડ કરી દઈએ અને હવે પાણીને થોડું થોડું એડ કરતા જઈને બેટરને બનાવી લઈએ. તો જેને એકદમ સહેલું માપ એક વાટકી ચોખાના લોટ સાથે આપણે તેનાથી ડબલ એટલે કે 2 વાટકી જેટલું પાણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી પતલી છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 2 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ, 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 6 થી 7 લીમડાના પાનને મેં ઝીણા સુધારી લીધેલા છે. સાથે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અને 1/4 કપ જેટલું ખમણેલું ગાજર એડ કરી દઈએ અને અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 1 જ મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તેને ઢાંકીને 5 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આ ઢોસાને આપણે ક્રિસ્પી અને જાળીદાર તૈયાર કરવાના છે. ઢોસાના બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે ઢોસા જાળીદાર તૈયાર થાય છે. એક વાટકી ચોખાના લોટ સાથે 2 વાટકી જેટલા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. અહીં આપણે જો બેટરને જાડું રાખી દેશું તો ઢોસા ક્રિસ્પી તૈયાર નહીં થાય અને બેટરમાં વધુ પડતું પાણી એડ કરી દેશું તો ઢોસા થોડા ચીકાશવાળા બની જશે. સાથે બેટરમાં આપણે જે શાકભાજી એડ કરીએ છીએ તેને આપણે એકદમ ઝીણા સુધારીને એડ કરવાના છે. અહીંયા આપણે શાકભાજીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. સાથે બેટરને આપણે ફક્ત 5 જ મિનિટ માટેનો રેસ્ટ આપવાનો છે. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ. અને હવે ચટણી માટે વઘારિયામાં 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને તેલમાં એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા સારી રીતે સતરાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે મેં સિંગદાણાથી અડધું એટલે કે 1/4 કપ જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો આ ચટણી માટે જો ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે ચણાની દાળને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દેજો. દાળ થોડી સોફ્ટ થઈ જાય એટલે તેને કોરી કરીને તમે દાળિયાની દાળની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો. તો લગભગ 1 મિનિટમાં જ આપણી દાળિયાની દાળ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો તીખાશ માટે 4 થી 5 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, થોડા લીમડાના પાન અને ખટાશ માટે 1 નંગ જેટલો આમલીનો ટુકડો એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાતરી લઈએ. તો બધી વસ્તુ સતરાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચટણીના મિક્સરને પ્લેટમાં કાઢીને થોડું ઠંડુ કરી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડા કોથમીના પાન અને અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા તમારે ચટણી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે ચટણી ઉપર તડકો કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, થોડા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ અને હવે ગરમા ગરમ વઘારને ચટણીના મિક્સરમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જોરથી ટ્રાય કરજો. અહીંયા ચટણીમાં મેં જેટલા સિંગદાણા લીધેલા છે તેનાથી અડધી મેં દાળિયાની દાળ લીધેલી છે. સિંગદાણા અને દાળિયાની દાળ સાથે ચટણી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. સાથે તીખાશ માટે મેં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે અને ખટાશ તરીકે મેં થોડો આમલીનો ટુકડો એડ કરેલો છે. તમે તેની જગ્યાએ લીંબુના રસ કે પછી દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ચટણીમાં ઉપરથી થોડો તડકો એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે ઢોસાના બેટરને જોઈ લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસાના બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતના એક ધારમાં પડે તેવી પતલી છે. આ સમયે બેટર જાડું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરી દેજો. તો હવે ઢોસાને ફટાફટ તૈયાર કરવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર 1 ચમચીલું તેલ એડ કરીને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ
અને ગેસની ફ્લેમ હાઈ રાખીને તેલને ગરમ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલમાંથી આ રીતના ધુમાડા નીકળવા લાગ્યા છે. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને હવે ઢોસાના બેટરને વાટકીની મદદથી હલાવી લઈએ અને હવે તેને વાટકીમાં ભરી લઈએ અને ગરમ તવા ઉપર બહારથી અંદરની બાજુએ એડ કરતા જઈને ઢોસાને પાથરી લઈએ. તો ગરમ તવો અને ઢોસાના બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે તમે જોઈ શકો છો કે ઢોસામાં એકદમ સરસ જાળી તૈયાર થઈ છે. તો હવે ઢોસા ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર એકદમ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો નીચેથી થોડો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો હવે તવીથાની મદદથી તેને તવાથી અલગ કરી લઈએ અને હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી ટેક્સચર સાથે આપણો ઢોસો તૈયાર થયો છે. હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ ઢોસાને પ્લેટમાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી ઢોસા તૈયાર થયા છે. ઢોસાના બેટરને રેસ્ટ કર્યા પછી જો તમને બેટર થોડું પણ થીક લાગતું હોય તો તેમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. સાથે ઢોસાને પાથરતી વખતે તવાને તમારે એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે. ગરમ તવા ઉપર થોડું તેલ એડ કરી દેજો અને તેલમાંથી ધુમાડા નીકળે એટલે ઢોસાના બેટરને એડ કરી દેવાથી ઢોસા એકદમ જાળીદાર તૈયાર થાય છે. સાથે ઢોસાને ક્રિસ્પી કરવા માટે તમારે તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે. તો તૈયાર થયેલા ઢોસાને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો ફક્ત એક વાટકી ચોખાના લોટમાંથી આખા પરિવાર માટે ક્રિસ્પી ઢોસા સાથે ચટણી બનીને તૈયાર થઈ ગયા છે. ઢોસા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે એક વાટકી ચોખાના લોટ સાથે 2 વાટકી જેટલા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે તમારે બેટરને થોડું પતલું રાખવાનું છે જેથી ઢોસા જાળીદાર તૈયાર થાય. અને ઢોસાને પાથરતી વખતે તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે અને બેટરને પાથરી દીધા પછી તમારે ઢોસાને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે જેથી તે એકદમ ક્રિસ્પી ટેક્સચર સાથે તૈયાર થાય. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.